નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે નિયત સંબંધ માટે નિશ્ચાયકતાનો આંક અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાના દાખલાનો અભ્યાસ કરેલો. ત્યારે આપણે એવું નક્કી કરેલું કે હવે વિભાગ એફમાં એક વિશિષ્ટ દાખલો છે જે આપણે ભણવાનો છે, અને ત્યારબાદ વિભાગ એફ જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એ કમ્પ્લીટલી પૂરો થઈ ગયેલો આપણે માનશું. અને હવે પછીના લેક્ચરમાં આપણે વિભાગ સી અને ડીમાં જે ટૂંકા દાખલાઓ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એ દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આજે આપણે એક લાસ્ટ દાખલો વિભાગ એફમાં પૂછાઈ શકે એવો એક ગણીશું, અને ત્યારબાદ એક દાખલો તમને હોમવર્કની અંદર પણ હું આપીશ. અહીં રકમ તમારા પાઠ્યપુસ્તકની જ છે. રકમને સમજીએ ખાસ. જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી. વર્ષ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જેનું આપણે કંઈ કામ નથી, આપણે ફક્ત કોલમમાં એને દર્શાવી દઈશું. હવે જાહેરાત ખર્ચ કાઉન્સમાં 10,000 રૂપિયામાં અને વેચાણ કાઉન્સમાં કરોડો રૂપિયામાં. હવે વિચારીએ તો જાહેરાત ખર્ચ જેમ વધુ કરીએ એમ વેચાણ વધે, અને જાહેરાત ખર્ચ ઘટે એમ વેચાણ ઘટે. એટલે જાહેરાત ખર્ચને આપણે એક્સ તરીકે લઈશું અને વેચાણને આપણે વાય તરીકે લઈશું. પણ મહત્ત્વની વસ્તુ જે છે રકમમાં એ હવે શરૂ થાય છે. આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો. વેચાણની એટલે વાયની, જાહેરાત ખર્ચ એટલે કે એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે કે આપણે અહીં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. જાહેરાત ખર્ચ રૂપિયા 5 લાખ હોય ત્યારે થતા વેચાણનું અનુમાન મેળવો. જાહેરાત ખર્ચ કેટલો છે? 5 લાખ. તો જાહેરાત ખર્ચને આપણે શું કીધું છે? તો કે એક્સ કીધું છે. એટલે એક્સ બરાબર 5 લાખ લઈને દાખલો ગણવાનો છે એવું મોટા ભાગના વિદ્યાર્થીઓ માની લે છે. પણ દાખલામાં જે વિશિષ્ટ વસ્તુ છે એ આ જ છે. તમે જાહેરાત ખર્ચ કાઉન્સમાં જુઓ તો 10,000 રૂપિયામાં આપેલો છે. એટલે ખરેખર 5 લાખ જે તમને એક્સની કિંમત આપેલી છે એને તમારે સૌ પ્રથમ તો 10,000 વડે ભાંગવી પડે, અને જે રકમ તમને મળે એ તમારા માટે એક્સની કિંમત બને. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, જેથી કરીને દાખલાના એન્ડમાં હું તમને જ્યારે આ વસ્તુ સમજાવું ત્યારે તમને ખ્યાલ આવે. ફરીથી રિપીટ કરી દઉં. જાહેરાત ખર્ચ 5 લાખ રૂપિયા છે, પણ જાહેરાત ખર્ચ જે આપણને રકમમાં આપેલો છે એ કાઉન્સમાં 10,000 રૂપિયામાં આપેલો છે. એટલે 5 લાખને આપણે 10,000 વડે ભાંગવા પડશે, બરાબર? અને 5 લાખને આપણે 10,000 વડે ભાંગીએ એટલે 4 0 ઉડી જાય અને આપણી પાસે 50 એક્સની કિંમત મળે. બસ આ ભૂલ ન થાય એનો ખ્યાલ રાખવો, કારણ કે અહીંથી આપણે માર્ક્સ કપાવવાની ચાન્સીસ આપણા વધી જાય છે. બરાબર છે? તો ચાલો આપણે આ દાખલાને ગણવાની શરૂઆત કરીએ. હવે અહીં મેં તમને કોલમ બનાવીને આપેલી છે એક્સ અને વાય. આપણું સૂત્ર હવે તો તમને આવડતું જ હશે કે યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સીવાય. હવે એક્સમાં તમે જુઓ તો કંઈ સામાન્ય નીકળતું નથી, કોઈના વડે ગુણાકાર કે ભાગાકાર આપણે કરી શકીએ એમ નથી. એટલે મેં એક્સમાં કોઈ પણ ચલ વડે ભાગાકાર કે ગુણાકાર નથી કરેલો, એટલે સીએક્સનો આપણે ઉપયોગ કરેલો નથી. જો સીએક્સ તરીકે કંઈ ન લેવું હોય તો ત્યાં 1 લખી શકાય, પણ એ લખવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર? તો આપણે અહીં સૌથી પહેલાં યુની કોલમ બનાવીએ. યુ બરાબર થશે એક્સ માઇનસ એ.
અહીં તમે જુઓ તો મેં એક્સ બાર ફાઇન્ડ આઉટ કરેલો છે. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન. સિગ્મા એક્સ આપણી પાસે છે 217 અને એનની કિંમત ટોટલ છે 8 અવલોકનો આપણી પાસે છે. એટલે સિગ્મા એક્સ ના છેદમાં એન કિંમત મૂકો તો 217 ના છેદમાં 8 એટલે આપણને એક્સ બાર મળે છે 27.13. વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન. આપણી પાસે સિગ્મા વાય છે 58.1. એને ડિવાઈડ બાય 8 કરીએ એટલે આપણને 7.26 વાય બારની કિંમત મળે. અહીં આપણે વિચારીએ તો આપણને એક્સ બાર ને વાય બાર બંને અપૂર્ણાંકમાં મળે છે. એટલે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં યુ બરાબર એક્સ માઇનસ એ. મેં એ બરાબર 27 ધારેલા છે. તો જો આપણે વિચારીએ તો શું થાય? તો કે એ બરાબર 27 ધારેલા છે એટલે 12માંથી 27 જાય તો -15 મળે. 15માંથી 27 જાય તો -12 મળે. 15માંથી 27 જાય તો -12 મળે. 23માંથી 27 બાદ કરો એટલે તમને -4 મળશે. 24માંથી 27 બાદ કરો એટલે તમને -3 મળશે. 38માંથી તમે 27 બાદ કરો એટલે તમને 11 મળશે. 42માંથી 27 બાદ કરો એટલે તમને 15 મળશે. 48માંથી તમે 27 બાદ કરો એટલે તમને મળશે 21. તો આવી રીતે આપણે યુ બરાબર એક્સ માઇનસ એ લઈ અને યુની કોલમ કમ્પ્લીટ કરી. હવે એમાં તમે માઇનસના સરવાળા કરો તો 46 થાય છે અને પ્લસના સરવાળા કરો તો 47 થાય છે. માઇનસ પ્લસ માઇનસ 46માંથી 47 બાદ કરો એટલે 1 મળે. 47 છે એ મોટી સંખ્યા છે જે પ્લસ છે એટલે સિગ્મા યુ છે એ આપણા માટે +1 બની રહેશે. હવે જે મહત્ત્વની કોલમ આપણા માટે છે એ છે વીની કોલમ. વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સીવાય. અહીં આપણે સીવાયનો ઉપયોગ કરવો પડે છે કારણ કે તમે જોઈ શકો છો કે વાયની જે કોલમ છે એમાં મોટા ભાગની સંખ્યાઓમાં એકને બાદ કરતાં બધી જગ્યાએ એક આંકડા પછી પોઈન્ટ છે. આપણા નિયમ મુજબ આપણે એક આંકડા પછી પોઈન્ટ હોય તો 1/10 એટલે કે 0.1 વડે આપણે ભાગાકાર કરીએ છીએ. જે મેં તમને અહીં લખી દીધું છે કે બી બરાબર મેં 7 લીધેલા છે અને સીવાય બરાબર 0.1 લીધેલા છે. રેડી? હવે આપણે વાય બાર મેળવીને લાવ્યા છીએ 7.26. તો 7.26 વાય બાર છે એટલે આપણે બી બરાબર શું ધારી લીધું? 7. બરાબર છે. અને સીવાય જે છે એ આપણે 0.1 લીધેલું છે. હવે આપણે સૂત્ર મુજબ જઈએ અને વીની કોલમ બનાવીએ તો વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સીવાય. હવે વાયથી શરૂઆત કરીએ તો 5માંથી 7 જાય તો -2 મળે. એને આપણે 0.1 વડે ભાંગીએ એટલે -20. 5.6માંથી 7 બાદ કરો એટલે માઇનસ મળશે 1.4. એને તમે 0.1 વડે ભાંગો એટલે તમને મળશે 14. 5.8માંથી 7 બાદ કરો. બરાબર છે? એટલે તમારી પાસે તૈયાર થશે 1.2 માઇનસ. એને તમે 0.1 વડે ભાંગો એટલે તમને મળશે -12. 7માંથી 7 જાય તો 0. 7.2માંથી 7 જાય તો 0.2 મળે. એને 0.1 વડે ભાંગો એટલે જવાબ શું મળશે? 2. આ દરેક ગણતરી તમે કેલ્ક્યુલેટર ઉપર ખાસ કરજો જેથી કરીને એ કિંમતો કેવી રીતે આવે છે એ તમને ખ્યાલ આવે. 8.8માંથી 7 બાદ કરો એટલે 1.8 આવે. એને તમે 0.1 વડે ભાંગશો એટલે તમને શું મળશે? 18. આ મેથડ આપણે સહસંબંધમાં પણ કરી ચૂક્યા છીએ અને નિયત સંબંધમાં પણ શીખી ગયા છીએ. છતાં પણ આપણે રિપીટ કરીએ છીએ. 9.2માંથી 7 જાય તો 2.2 મળે. એને 0.1 વડે ભાંગીએ એટલે આપણને મળશે 22. અને 9.5માંથી આપણે 7 બાદ કરીએ એટલે આપણને મળશે 2.5. એ 2.5ને આપણે 0.1 વડે ભાંગીશું એટલે આપણી પાસે 25 થશે. હવે માઇનસ અને પ્લસના સરવાળા કરીએ
તો માઇનસના સરવાળા જે છે એ 46 થાય છે અને પ્લસનો સરવાળો થાય છે 67. આપણને ખ્યાલ જ છે કે ઓછે વત્તે ઓછા 67માંથી 46 બાદ કરો એટલે તમને મળશે 21. તમારી પાસે સિગ્મા વીની કિંમત કેટલી મળશે? 21. હવે ત્યારબાદની આપણી કોલમ છે યુવી, એ તો આપણને આવડે છે. યુ ગુણ્યા વી, 15 ગુણ્યા 20 એટલે 300, 14 ગુણ્યા 12 એટલે 168, 12 ગુણ્યા 12 એટલે 144, 4 ગુણ્યા 0 એટલે 0, 3 2 6 પણ ભૂલ ન કરતા માઇનસ પ્લસ માઇનસ થશે. 11 ગુણ્યા 18 એટલે 198, 15 ગુણ્યા 22 એટલે 330 અને 25 ગુણ્યા 21 એટલે 525 થશે. તો આવી રીતે આપણે યુવીની કોલમ તૈયાર કરી. એમાં 6 માઇનસ છે એ ભૂલ થાય નહીં. પહેલાં બધા પ્લસના સરવાળા કરી અને એમાંથી 6 માઇનસ કરશો એટલે સિગ્મા યુ તમારી પાસે મળશે 1659. હવે લાસ્ટ કોલમ આપણી યુનો વર્ગ, 15નો વર્ગ 225, 12નો વર્ગ 144, 12નો વર્ગ 144, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 11નો વર્ગ 121, 15નો વર્ગ 225, 21નો વર્ગ 441. એનો તમે સરવાળો કરશો એટલે તમારી પાસે સિગ્મા યુ વર્ગ છે એ 1325 મળશે. તો અહીં આપણી બધી કોલમો તૈયાર છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયેલું હશે. પણ આ કેલ્ક્યુલેશન કરતી વખતે કેલ્ક્યુલેટર ખાસ સાથે રાખો. હવે બસ તો આપણે બીનું સૂત્ર મૂકીએ. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં એન સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ એનો વર્ગ એને ગુણ્યા સીવાયના છેદમાં સીએક્સ. તમે કેલ્ક્યુલેટર ઉપર દરેક કોલમમાં સાદુરૂપ આપજો. સીવાય આપણે 1/10 લીધું છે એટલે કે 0.1 અને સીએક્સ આપણી પાસે કંઈ નહોતું એટલે આપણે લીધેલું છે 1. દરેક જગ્યાએ સાદુરૂપ આપી દેશો એટલે તમને બીની કોલમમાં કિંમત મળશે 0.13. હવે જો તમે વિચારો તો બી 0.13 છે. હવે એ ગોતીએ તો શું મળે? તો કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર 7.26 અને 0.13 બીની કિંમત એને ગુણ્યા એક્સ બાર 27.13. 7.26 માઇનસ 0.13 ગુણ્યા 27.13 એટલે 3.53 થાય. 7.26માંથી 3.53 બાદ કરો એટલે તમારી પાસે એની કિંમત થાય 3.73. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બીએક્સ આપણું સમીકરણ. 3.73 એની કિંમત, બીની કિંમત આપણી પાસે છે 0.13, એક્સની કિંમત આપણે હમણાં મૂકતા નથી. એટલે ફાઇનલ સમીકરણ વાય કેપ બરાબર 3.73 વત્તા 0.13 એક્સ મળશે. હવે આપણે વિચારીએ તો અહીંયા આપણે તમને પરફેક્ટ ગણતરી કરીને આપેલી છે. તમે જુઓ, જોઈ શકો છો કે હવે જાહેરાત ખર્ચ 5 લાખ એટલે કે 5 લાખ ભાગ્યા 10,000 બરાબર એક્સ બરાબર 50 હોય ત્યારે આપણે અનુમાન મેળવવાનું છે. એટલે આપણે લખેલું છે કે એક્સ બરાબર 50 લેતા. કારણ કે મેં તમને શરૂઆત જ્યારે કરી ત્યારે જ કીધું કે તમે યાદ રાખજો જાહેરાત ખર્ચ 5 લાખ છે પણ જાહેરાત ખર્ચ પોતે કાઉન્સમાં શેમાં આપેલો છે? રકમમાં 10,000માં. એટલે 5 લાખને તમે 10,000 વડે ભાંગો એટલે તમને એક્સની કિંમત મળે કેટલી? 50. આ ભૂલ કરતા નહીં, બાકી અહીંથી તમારા માર્ક કપાવવાની શરૂઆત થઈ જશે. હવે વાય કેપ બરાબર 3.73 વત્તા 0.13 એક્સ આપણું સમીકરણ છે. એક્સ બરાબર આપણે કેટલા મૂકી દીધા? 50. 0.13 ગુણ્યા 50 કરીએ એટલે આપણને કેટલા મળે? 6.5 અને 3.73 પ્લસ 6.5 એટલે 10.23 કાઉન્સમાં કરોડ આપેલા છે વાયમાં. તમે જોઈ શકો છો રકમમાં તમને જુઓ કોષ્ટકમાં વેચાણ કાઉન્સમાં કરોડમાં આપેલું છે. એટલે મેં તમને આની પહેલાં પણ કીધેલું હતું કે આપણે કાંક ગુણાકાર કરવો પડે 1 કરોડ વડે અથવા તો આપણે શબ્દોમાં કરોડ રૂપિયા એવું લખવું પડે. પ્લસ નીચે થિયરિકલ પણ આપણે લખેલું છે એટલે એ આપણો પરફેક્ટ આન્સર થાય. એટલે કે જાહેરાત ખર્ચ 5 લાખ રૂપિયા હોય ત્યારે વેચાણનો અંદાજ રૂપિયા 10.23 કરોડ રૂપિયા થાય
છે. આ આપણો પરફેક્ટ આન્સર થાય. બરાબર. દાખલામાં જે વિશિષ્ટ વસ્તુ હતી એ આ જ હતી. અહીંયા મોટાભાગે વિદ્યાર્થીઓ એ જ ભૂલ કરે, x બરાબર 5 લાખ લઈને દાખલો ગણી નાખે. એટલે ત્યાં તમને કોલમના એના અને બીના જ માર્ક મળે છે, પછીથી આગળ તમને માર્ક મળતા બંધ થઈ જાય છે. એટલે આ ભૂલ આપણે ન કરીએ એનો ખાસ ખ્યાલ રાખવાનો. એક્સ જો કાઉન્સમાં 1000, 10,000 કે લાખમાં આપેલા હોય તો આપેલ એક્સની કિંમતને એના વડે આપણે ભાગાકાર કરવો પડે છે. રેડી? તો આશા રાખું છું કે દાખલો તમને સમજાઈ ગયો હશે. બરાબર. રકમ સમજવી નિયત સંબંધમાં ખૂબ જરૂરી છે, એ યાદ રાખજો. ઓકે. હવે એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. કોઈ એક કૃષિ વિષયક પ્રયોગમાં અમુક પાકની ઉપજ પર ખાતરના વપરાશની અસરનો અભ્યાસ કરવાનો છે. આ માટે કરેલા પ્રયોગના અવલોકનો નીચે પ્રમાણે છે. ખાતરનો વપરાશ એક્સ કાઉન્સમાં 10 કિલોગ્રામમાં દેખાય છે. આપણે જે દાખલો ગણ્યો એના જેવું જ છે. પહેલો પ્રશ્ન છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે એ તો આપણે નોર્મલ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ કરીશું. જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય એટલે એક્સ બરાબર 300 લેવાના છે. ભૂલ થઈ ગઈ. 300 લેવાના છે વાત સાચી, પણ ખાતરનો વપરાશ પોતે 10 કિલોગ્રામમાં આપેલો છે. એટલે 300ને આપણે કેટલા વડે ભાંગવા પડશે? 10 વડે. 300 ને 10 વડે ભાંગો, એક એક જીરો ઉડી જાય એટલે એક્સ બરાબર આપણી પાસે કેટલા મળશે? 30. એટલે દાખલામાં એક્સ બરાબર 30 લઈ અને આગળ વધવાનું છે. પણ પાકનું હેક્ટર દીઠ ઉત્પાદન ક્વિન્ટલમાં આપેલું છે. ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. એટલે કાં તો તમારે શબ્દમાં ક્વિન્ટલ રૂપિયા એવું છેલ્લે લખવું પડે, અથવા તો એને 100 વડે ગુણવા પડશે. આ ભૂલ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો, કારણ કે આવી નાની નાની વસ્તુઓના 0.5 માર્ક કપાતા જાય એટલે આપણે થોડું માર્કિંગમાં ફેર પડી જાય. રેડી? આશા રાખું છું કે તમને દાખલો સમજાઈ ગયો હશે અને આ જે હોમવર્કમાં દાખલો છે એની પણ તમને માહિતી વ્યવસ્થિત મળી ગઈ હશે. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. અહીં આપણે બોર્ડની એક્ઝામનો વિભાગ F છે એ પૂરો કરી દીધો. હવે પછીના લેક્ચરમાં આપણે નિયત સંબંધના ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરશું, જે દાખલાઓ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે સી અને ડી વિભાગમાં, જે બોર્ડમાં પૂછાય છે. તમારે જ્યારે ક્યારે પણ આંકડાશાસ્ત્રનો લેક્ચર તમે કમ્પ્લીટ જોતા હો ત્યારે તમારે કેલ્ક્યુલેટર અને ટેક્સ્ટ બુક સાથે હંમેશા રાખીને બેસવાનું છે. રેડી? ઓકે, આવજો.